લાયા તા ઉશીના 1.5-2 લાખ રૂપિયા વ્યાજ વધી ગયું છે, હાલવા છે પણ ચમચમ કરું. એટલે ચકલાને ફોન કર્યો, હાલે એમ નહીં. મારે હું કરું તો મેળ આવે હે? તેની જોડે મોગું કોઈ ઉશીના પૈસા હાલે જ એમ નહીં. યાર વ્યાજ તળીએ દટાઈ ગયો યાર. છોકરાનું શું થાય, મારું શું થાય, કાઠું છે યાર. કેમનું કરું? કોની જોડે પૈસા મળે કરો બાબુભાઈ. અલ્યા યાર બળતરા હું યાર. મેં પૈસા લાયા હતા 1.5 લાખ રૂપિયા વ્યાજવા, પાછા હાલવા છે યાર. ફોન ઉપર ફોન કરે છે યાર, અને હવે કોઈ હાલે એમ નહીં. મારો વ્યવહાર ડૂબી ગયેલો હાલો માર્કેટમાં. સિબિલ ખરાબ થઈ ગઈ છે. સિબિલ બિલકુલ ખરાબ. કોઈ હાલતું જ નહીં. ચકલાને ફોન કર્યો, ઓલા બળિયાને ફોન કર્યો, લાલાને ફોન કર્યો, પણ કોઈએ પૈસા જ નહીં હાલતા ને. તો કોઈની પાસે ના રહેવરાય. અલ્યા રહી જાય એનો શું વિશ્વાસ કર્યો. મેં કીધું હાલશે, પણ હવે મગજ જ કોમ નહીં કરતું યાર. ફોન હક નહીં કરવા દેતો. શું કરવું યાર? તો હવે હું એક ગેંગસ્ટરને જાણું છું. હા પૈસા કઢાવવા એવું. આપણે પેલો કોક સાવકાર આગેવાનને વાત કરો તો આ વ્યાજમાંથી મારે નીકળાય. ગેંગસ્ટર વાળા લફડામાં વાત નહીં કરવી. ફોન કરો તો છે તમારે આગેવાનનો ઓળખાણ? છે. કોણ છે ગામમાં હારા કોઈ આગેવાન તમારે? અમારે ગામમાં છે તરશેજી. તરશેકજી? ઓલા તરશેકજી ભાટચ્યા. ઓ નામ તો અભળ્યું હતું. તો આવા ફળે બેસીને વાત કરો તો ફટાફટ કરાઈ હાલ છે. કરાઈ છે, પણ થોડું કમિશન ખાસ. કમિશન? અલ્યા કમિશન તો કમિશન, પણ મને આ દફામાંથી તો બારે કાઢે કે? રફામાં બારે તમને ગાડી નાખશે. પક્કા ગાડી નાખશે? પક્કા. હા નકર મારે હવે કાંઠામાં તો કોઈ ઘાટો જ નથી. લ્યો તો આવો 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 સોયડા આવો. ઓહો દિવાળી નો છે હો. ઓહો કરો ને તો ફોન કરો કે આ દફામાંથી બારે નીકળો. તો કરી ગયો. હલો હલો તરશેકજી બોલો. એક આવ્યું તું મેટર પટાવાની. શું છે વળી? એટલે એક અમારા ગામનો છે બાબુલા. વળી શું ટકો છો? એને લીધા હતા પૈસા. પૈસા લેવા વાળા હવે હાલતા છે નહીં. તો તમે મેટર પટાઈ જાલશો? મેટર તો જુઓ, ઓમે એવું છે કે આપણે કોઈ ખરાબ સંગડો કરતા નથી, બરાબર? હારી કોઈ સલાહ હાલશે, બરાબર? હા હારી સલાહ. એનું ટેન્શન છોડો તમને. રેડી? હા તો કેટલી વારમાં આવો? ના હાલ તો મને ટાઈમ નથી, બરાબર? મારે પોણી વાળા થાય એટલે હાલ ટાઈમ નહીં મળે. તો કેટલી વારમાં થાય? વાર થાય થોડી. ઓલા કરી આલો ભાઈ, માથા વ્યાજ તો ભાઈ પૈસા ઉપાડે વ્યાજ ગમે હાલવાની પોચ હોવી જોઈએ કે? મારી વાત સાંભળો, થોડુંક તમને કમિશન હાલશે. ના રે આપણે ભાઈ કમિશન બીજું ચેક ખાશે, તમને થાશે નહીં. તો મોડા છે, તમે પટાઈ આલો એને બજાર વ્યાજ માં ભમેલું છે. પણ છે કોણ નામ તો કહો તમે? કયા ગામના પરોણા? અરે અમારા ગામનો છે બાબુલાલ ચુપકે. એમ? હોય તમે વળે તમે તો અમે છે પારકા ગામના. એટલે તમે આવો તો ખરી. હું એવું એમ? હોય. હા તો વધો ને હોદ માં મળે એમ? હોદ ઉપર ને હવે તરત કરી આલો. વધો ને હેડો તો 1-2 કલાક સુધી આવું. હા એ હાર શું કીધું? હવે કલાકમાં આવે. કલાકમાં આવી જાય? પાક્કો. તો વાહ થોડો હા. 4 દાડાથી મારો મગજ વિચાર એવો આવતો હતો હવે મારે પાટણ જવું પડત મગજની દવા લેવા માટે. એવું છે? અલ્યા બધું શું, આ ઉપરનો માળ તો હાવ ખાલી થઈ ગયો. ફોન જ ના ઠરે યાર. એવો ફસાણો છો યાર આ પૈસા. હવે તમે છોડી મેલો. હવે આગળ એક વખત નીકળી જો ને વળે કોઈ દિવસ પૈસા નું નામ ના લેવાય. આવા માણસો ને આવો સંગ્રહ ના કરવા. એટલે કર્યો પર એનો શું થાય યાર? તો હવે આવા દે હેડન બાબુ. આપણે હવે તમને લાગતું ને ગરીબીમાં યાર વાત તો હાથી કરી છે. તે પૈસા આલેલા મળતા એમ, બીજું બાકી કોઈ નથી. પૈસા આલેલા મળતા એમ. એટલે પણ અત્યારે મેં તો મરસું રોટલો ખાધો. મરસું રોટલો પૂજી મરી ગયા કોઈ આ ખાડી શું પેટમાં ફેડું બધું આખું રમણ ભણ કઈ આવ્યો. મારા પૈસા ખાઈ જાય. ચેક કરો શું થાય ને તારે મારવાનો વિચાર છે મને? એટલે તમારે ગળું દુખતે ગળું દબાઈ નાખું. ગળું ને તમે તારા ભૂકા કાઢી નાખે 15,000 રૂપિયા પગાર આલો એમને એમ તાર વાત વાત છોકો. એટલે મને તમે પગાર કયો આલ્યો? શું પગાર કયો આલ્યો? પગાર લઈ ગયા હતા તને એટલે મેટ્રો જ કરાવો. તું એક દાડા મરી ગયો તો હું તો થી વાત ના કરો. હું તારો ગુરુ છું. એટલે અરે દાદા ભૂલ થઈ ગઈ. તમે ખોદું ભૂલ થઈ ગઈ. કોણ કાય આગળ આય એમ કહો છો? મારી વાત આગળ આય દાદા. મારી વાત મારી વાત ઓગળો તમે. હું તમને શું કહું? પૈસા ચેકન માગો એમ કહો તો ખરી.
ઈ કોથળી માથે હું બેહું બટા અલ્યા દાદા પર એટલે શું રેતમાં બિહાર વાળો ચેલા કોઈ બે હા ઈ રેડી હું તમને વાત કરું તમે પૈસા ચેકન માંગો પૈસા તો હું ખાસા જણા કણ માગું છું અને ચક્કરવૃત્તિ વ્યાજ પણ કરી નાખ્યું છે એક જણા મેળ્યા હતા 1.5 લાખ રૂપિયા મને અત્યારે હિસાબ મેં હમણાં હવારમાં કર્યો તો એટલે એના 7.5 લાખ રૂપિયા નીકળે છે કેટલા ઈ દાવાથી અત્યારે આપણે ઉઘરણી રેડી મને લાગે છે હવે આપણા પૈસો રૂપિયો મળવાનો તમારો ખોફ ખતમ થઈ ગયો છે દુનિયામાંથી. આ બંક તમને ખબર હોય મને માર્યા હતા તું લાજુ હે લાજુ એ ઈ તો લાજ આ બંકાનો ખોફ છે હજી રહેવાનો રહે છે અને આખી જિંદગી રહે છે આ બંકો મરી જાય છે પણ એનું નામ પડ્યું હેડશે આરમ કોરું ભાઈ ઓલે શેઠે કેવા માર્યા તમે શેઠે ઈ તો પછી આપણા માથે હોય માણસું હોય એમ ઈ મારે હોય ને દાદા હોય માર ન ખાય દાદા હોય ઈ અમુક આ તો ટોમે અમાર જેવા સસ્તા માણસ છે ને તમે ગરી ગરીને મારો છો ને, તમારું કોઈ આવતું નથી મને ખબર છે તમારો ખોફ ખતમ થઈ ગયો છે હે દાદા બોલો તમે ખાલી મોઢું નથી બતાડ્યું તો માણસ માટે ખોફ શું કારણ થી ગઈ આ તો મોઢું અત્યારે પટી ગયું બસ અને તમે વિચાર કરો એક દાડો હું તમારું ગળું દબાઈ નાખશું તો અડતા ફરતા ઉપડી જાય છે ખબર ય નહીં પડે તમારી દાદા કોઈ બિયાનું કૂતરું નથી પણ એક વાત મન કરો તમે બોલ. તમે ખાલી મોઢું આમ કોઈ વાવડતા નથી તો તમારો આટલો મારો જીવનમાં એક જ નિયમ છે મોઢું બતાવ્યું એન દાડે આખી આ મેટર ફરી જાય છે આખો થરથડી જાય છે આ આપણા બે માણસો મારા એરિયામાં છે ને એ બધા માણસો થરથડી જાય છે એમ. મેટર શું ફરી જાતી મારી વાત સાંભળો તમે હા મને હમણાં બેહવા દો. હોમો દેખો બે મારી વાત સાંભળો બોલ તમારા હેરથાની વાત કરું હું. બોલ હવે હું તમને વાત કરું કે આટલો ખોફ છે બરોબર હા. તમે ખાલી મને મોઢું તો આવડો કેવું છે મોઢું આવડ્યું થી અને વાવડવાનું થી અને વાવડવાનું થશે ને એન દાડે આખો ભમી જશે આ જેટલા મારા એરિયા માણસું છે ને એનો આખો એટલે તમારે મોઢું કોઈ ફરી ગયેલું જ નહીં અલ્યા હાવ શું આપણું કાઢે છે મોઢા દાદા ફરી ગયેલું છે કળાય ફરી ગયેલું કરાય છે હવે મારે પૈસા મોર પગાર તમે રૂપિયો આલ્યો નથી બરોબર આટલા દાડ હું કોમ કરું તમે કઈ તને તો હવે તમે હોટલમ લઈ પૈસા દઉં, હારું ફોન હારી કરો. હારી હોટલમ લઈ દઉં ઈ બધો હોટલમ નથી આવું, મારા હું પૈસા- તકન પૈસા માગો છું 5,500 એટલે 5,000 ને 500 રૂપિયા દે તારે એટલે હું બાર તમારે મહિના અઢી હોય. વર્ષથી નોકરી કરું છું અઢી કેટલા વર્ષ? અઢી વર્ષથી નોકરી રૂપિયો આલ્યો નથી 15,000 પગાર કરી રૂપિયો મને ચમ દી આલ્યો રૂપિયો આ ખર્ચો કેટલો થાય ખબર છે ખર્ચો કેટલો થાય એટલે ખર્ચો થાય ખર્ચો તમારે ભાવવાનો તમે પૈસા વ્યાજ તમે ફેરવો છો અમે નથી ફેરવતા મોડેસ તું ચાનું માણસ તમારો મોડેસ મારો તો હા. ખર્ચો થાય આ ના ભોગવો પડે પણ તારો ખર્ચો મોન થાય અમારે- બીજો ખર્ચો મોન થાય અમારે તો ના ઘરના ભોગવવાનો બીજો- હોય ખર્ચો આ ફોડે ને ફોડે ને આ મોન એટલે તો અમારે નોકરી કરવી નથી તો અમે હાઈડિયા અમે અમારા ઘરે ભલા બરોબર તો તો અમે તો અડતા ફરતા ના ઉપડી ગયો તો પાડ દો તારે એટલે જો બીએ દાડે તો જોવા મળે તો ખાલી પાડ એમ દે. ને- આ તો જો અમે રાશિપ્રા મારી વાત સાંભળો તમે પગાર તો ટેન્શન આલો પગાર તને અત્યારે શું તો તારીખ તમે ફોન કરો એટલે ફોન લગાડો પૈસા વાળા હેડો છે નહીં પૈસા વાળા ફોન લગાડો પૈસા વાળાને ફોન લે ફોન ઈ પડ્યો તમારો જે મેલો ફોન ફોન લગાડો ને કો પૈસા જોઈશે એનો નંબર શું હતો તને ઈ તમારે બધું ભાળવાનું હોય અમારે ના ભાળવાનું હોય, તમે પૈસા વ્યાજ આલો એટલે ડાયરી લખાયા તો એને તારે નંબર હું હેડ નંબર રાખતો કોઈના ઈ ખબર તો પગાર પગાર ટેન્શન આલતા હોય તો ટેન્શન બધું મને યાદ રહે બાકી યાદ નથી રહેતું મને પગાર તને મળી જશે પહેલી તારીખે રેડી હા એમ પહેલી તારીખ બોલવાનું નહીં હા હા તમે ફોન કરો હેલો હા એટલે તારે એટલે પૈસા ચરે આલવાના એમ કે દે હવે તારો વાયદો છેલ્લો પૈસા આલવાના છે ને તમે તારે આવી દો પૈસા હવે તમારા લીધા છે તો આલવા તો પડશે જ ને એટલે અત્યારે હવે આવું તો ભાઈ પૈસા જોઈએ ને પાછો ઉપર એમ જાય. ને સાડે પૈસા જોઈશે પૈસા શું છે હવે તરત જ હવે હું આવું નકે એક ટોટિયા ભાજી નાખવામાં આવશે ટોટિયા ને એનો પૂરો ભાઈ જાય ફોડું ફોડી જાય પૈસા થાય કે પાછું હા ના ના બસ તમારે તૈયાર કરીને જ રાખો તો તમે આવી દો તમારા પૈસા તૈયાર જ જોઈએ છે અને નકે તું ઉપડી જાય છે પાછો દીવતો ને રાખવા તને કોરો ભાઈ ના ના મેં બધું તમારું સેટિંગ કરીને રાખ્યું તમે ખાલી આવી દો દાદા તમારા પૈસા અમારે દૂધે ધોઈને આલવાના છે પણ હમણાં શું થોડું પૈસા કેટલા લીધેલા છે? એટલે કે દૂધી જ દૂધ આલવા પડશે હા, નકે તને કાંઈ અહીંયા ભાજી નાખવામાં આવશે અરે પાજીને પટાઈ નાખો ફોડું ફોડી નાખો કોઈ ના રાખો એટલે દાદા તમારું નામનો ખોફ મને ખબર છે જતો રહ્યો છે અરે મને ના, ના. ધમકાવો બરોબર ને તમે એ, કહેતા નથી એ, મારી વાત સાંભળ. ભાઈ આપણે કેટલા પૈસા કેટલા ચાલે તને થાશે પૈસા કેટલા ચાલે તો દાદા હિસાબ તમે કર્યો હશે ને હિસાબ મેં કર્યો બે તારા અંદાજથી તને પૈસા કેટલા લાગે મેં તને કેટલા આલ્યા 1.5 લાખ રૂપિયા રેડી કેટલા ready. 1.5 લાખ હા ઈ મારા પૈસા વ્યાજ હાથે આપણે 3 લાખ રૂપિયા દેવા. એ
ચક્કરવૃત્તિ વ્યાજ ગણો, ચક્કરવૃત્તિ ચક્રવૃત્તિ વ્યાજ કે તે હિસાબ કરી હાડા હાથ તારે આલવા પડશે આજ. 8 લાખ રૂપિયા અને આજ લેવા આવો છો અમે. આજ લેવા અભી તાલ એક અડધો કલાકમાં આવી જાય અમે પાછા રેડી શેના 3.5 લાખ? અરે 3 લાખ ના તમે 7.5 લાખ શેના કર્યા? શેનો ચક્કર વૃદ્ધિ લગાયો તમે? આ દાદાનો વ્યાજ તન દાદાનો વ્યાજ પૈસા ફૂટવો લેતા હતા એ દાદો કોઈને એમ કહેતા નથી કે અમે આટલો વ્યાજ લેતા પણ હિસાબ કરે ને તારે અમે વ્યાજ તન કરા છો અમે પાછળથી જ કરો હંમેશા. અમે પાછળથી ગમે એને વ્યાજ એ પૈસા આલે અમે પહેલથી વ્યાજ કહેતા જ નથી આ તને કોઈ હોખું કોબાજ હા તો આવો આવો હેડો દાદા આવો. હું ગામના 2-4 આગેવાન લઈને રાખો તો તમે અરે આગે વધા કે તું એટલે પૈસા લેવા આયો તો તારે આગેવાન લાયા તા કે હા ઓલે પૈસા લેવા આવ્યો તાર તો આગેવાન લઈને આવ્યો તો કોઈ લઈને આવ્યો તો હા, તમે આવો આવો અમારે થી આગેવાન લાવો અમે તરત. અરે આગેવાન ના અરે ચાલશે જ દે કે તિયર રે ને પત્તર મારી પૈસા લેવાના છે. હું ખાલી મના કરું છું તમે ધમકાવો તમારો ખોફ ખતમ થઈ ગયો દાદા, ખોફ ખતમ હેલો. થઈ ગયો. હાલો આ દાદા થી આ બીજા દાદા ફોન આલે એ લે એટલે અલ્યા એમ નક્કી તો ખોફ ખતમ થઈ જાય તમને છોકરે મારી ખતમ થઈ જાય તો એટલે તે મન રાખેલો મેં તને રાખેલ છે ખોફ ખતમ થઈ જાય છોકરામાં અલ્યા છોકરે મારશે તમને. છોકરા શા મારતે હેલો હા તારે શું કરે પૈસા બે અડધો કલાકમાં લેવા આવે તો પૈસા જોઈએ તરત અડધો કલાક ને 10 મિનિટમાં તો અરે કરાવો. 10 મિનિટ અરે 5 મિનિટમાં આવી ગયા આયરો તમે આજ તો મેટર ક્લોઝ જ કરવો છે. આયરો હેડો મોએ પાસે બોલાઈને રાખો તો ગામના એ આગેવાન તમે જેટલા બોલાવો એટલા બોલી જાશ. તું એટલે દાદાગીરી પણ કર દાદા અમે દાદાગીરી કરે છે. હું તકન પૈસા માંગુ તો તું મકન માંગતો હતો ને કોરું ભાઈ દાદાગીરી કરવાની જ નહીં ભાઈ ને ઉપડી આવ્યો ખબર નહીં પડે આ તમને કોરું ચોખ્ખું હોય ભૂલ થઈ ગઈ સોરી તમે આયજો હાલવાના જ છે ને આવો આવો તૈયારી કરું ફરવો હેડો બાઈક ચાલી લાવો મને. એ હું તારી દાથા કરી હવે દાથારી કરવાનો ભાઈ મારે શીખવા છે એટલે આ પહેલું બાઈક હું લઈ આવી રેડી તો આ તો ભાઈ ખાવાનું કોક છે 100% મારવાના છે 100%. અલ્યા ચાવી એ ના લાગે, ચે ચાવી હું લાગે, ચાવી હું લાગે લ્યા. ચાવી ને લાગે આ ચાલુ કરવાનું રેડી ચાલુ કરવાનું કામણે આ હોઈથી દત્તા તો ને તાય તમાથી આ કરો આવડેથી તારું થાય તારું તમારે દેવે એ આ મરિયા એ પણ જા મરિયા એ આય તમે દાદા છેડે બેહો તમે દાદા બરોબર 15 પગાર છેડો હાલો તમે 15 તમે 15 પગાર છેડો હાલો છો મને આગળ જાય ઉદય થાય ના 15 પગાર છેડો હાલો છો મો તમે કન ચડી બે એટલે કો ચડી ના કામણે અલ્યા હારા ના લાગો મો તમને એમ નહીં ચડી બે. એક મિનિટ મારી વાત સાંભળો દાદા મારી વાત સાંભળો ઓલા પારસી તો શું કહે છે કે આ દાદો સિંહ તો બાય કાકે છે શું ઘોડું કઈ તારી લાસારી હવે મારે નથી કરવી લાસારી મત રાખો બાઈક શીખવા છે પેલો ઘરે અહીં બાઈક શીખશે ઓલા પારસી શું કહે છે બાઈક માં શીખવા છે અરે આ ઓલા પારસી તો ચૂકવે છે દંડ તો સમજતો નથી લે શું તારે કરવું આવું છે કે હું બીજો માણસ આવું તરત મોટો લાવો અને જો તમે દાદા એ ખોફ ખતમ થઈ ગયો તમે તો અને આ ફાઇલ હવાર દાડે ઉજે ઉપડી જાય તારું નામ નિશાન નહીં રહેતું ને કોરો ચોખ્ખું મારું નામ નિશાન છે તમે ચડી બે ચેડીને બે મને આવે છે બીક બા મારી વાત સાંભળ એમ કહું ચડી બે ખોફ ખતમ થઈ જાય દાદા ખોફ ખૂબ ચોખા તમ તો ચડી બે તું બે ને અલ્યા દાદા આ પકડ વટકા દાદો મારશે કમ્પ્લીટ બે ની પાછો અલ્યા દાદા મરી જશે એટલે હું એમ કહું છું કેડી બે હું તને કેમ છે પકડવું લ્યો ને એક ચેક સિરાય પહેલી ફોન નથી કર્યો વળતા બાઈક મનાલો રેડી અરે હાલ ચૂરું બાપુ ભરતા આટલી બાઈક દાદા તમે તો ભૂલ થઈ ગઈ બાપુ ભૂલ થઈ ગઈ દાદા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ દાદા ભૂલ થઈ ગઈ તમે કેડી બે આનું બારે ખબર પડી રહી ડરી જાવ શું કીધું બેહો છો એ રાવા જાવે છું કરે ના કારણે ઘોડામાં મેળ્યું પાછું માર્કેટમાં રોલા પડવા દીધા દાદા હા લાગે
કે તને ખોલ્યા છે બોલો હે દાદા નીકળો બાપુ દાદા પૈસા આ દાદાના પૈસા દાદા પૈસા હાલવાના બેસો ઉભો રહે. છે મારે કોકરીની ગાડી લાવવાની છે તું મારાથી ઓછો લે એટલે હું કહે આગવાય એટલે ઉભો રે હા બોલો બોલો દાદા બોલો 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 એ સોરી દાદા છોડવાનું થતો જ નથી છોડવાનું ના થતો અરે કાપી નાખો મર્ડર કરી નાખો એ પૈસા મારા હે? પૈસા 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 મળે ને દૂધથી ધોઈને દાદા હાલવાના તારા પૈસા હાલવાના જ થાય છે ને, હાલવાના થાય દાદા 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 હાલ દેશું બે પેલું દાદા ને બે પાછળ મારું દાદો કોઈ બેસી અરે બોલે શીરક લાવ લાવ અરે રેશમ પેલો દાદો મારો. એક મિનિટ હા મત બેહાર દાદા દાદા જો ધમકાવા રાખો અરે. ગુરુ એમ કહો અરે તમ પાતે દાદા. ઉપર ઉપર આ રેશમની શીરક છે બેહો 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 આ જો કોઠળો એ મેરું અલ્યા, અરે દાદા. રેશમની છે દાદા બેહો બેહો કોણે? રૂથી ભરાયેલી છે બેહો 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 પૈસા લે પૈસા લે પૈસા હાલવાના થાય છે ને દાદા દાદા ये नहीं ने सब ये पे ऊपर है હા पैसा लाए પૈસા હાલવાના થાય છે દાદા ક્યારે? થોડા પોસ્ટ દાડા दादा દસ પોત દાડા સમય ને મને દસ પોત દાડા પોસ્ટ દાડા पोच दाड़ा नहीं पैसा लाए अभी तक पोच दाड़ा में चार लीधे बंका कन होए चार અરે દાદા ગાદલે બેહો પૈસા બેહો चारे બેહો બેહો अबे तरह दे पैसा मार रेडी अभी तक દાદા ए ऊपर था સમય ને ધમકાવા રાખો તમે वो पहले कहीं तुम मारा चीने पड़ो है બેહો દાદા બેહો ए हाँ। जो ते बात चुक करी કોઈ ને આ તો हाँ પૈસા તો પીવા ને હમણાં પોપ હાથે ડબ્બી चलो अरे पीओ पीने मारा હા બેહો દાદા બેહો એ પીને જ બધા પૈસાથી એમને ઉડાડ્યા કોઈને આલ્યા શીશો ને હડી ગયો છે ને બધું પી પીને કોઈ હાથો નથી રહ્યો ને બેહો દાદા દાદા બેહો ધમકાવતા નથી એટલે હું અહીં કોણ બે હે આ દાદા આ કોણ છે તમારા કોણ છે ઈ મારો મોણો રાશેન લે હે મારો મોણો મારો એવું? 15,000 પગાર દે કેટલો 15,000 પગાર દે 15,000 હા દાદા બોલો કી પુદાડો જોયા છે 15,000 દાદા માર અને માપન મારા ડોલિયા અરે ચક્કર બીતી વ્યાજ છું રે ના ના પૈસા દાદા શું 15,000 માં મોઘો પડે 7,500 માં મને હાલવો છે હાલો ને રો આ સણતર મારા બાપા સણેલા શેતી એના બેટા, શેતી મારા. દાદા તમારા 3 લાખ ભેળા 7,500 ઉમેરી ચેના ત્રોડા લેવાના છે ને તમારે એના ભેળા લેવાના આલશો ને? મારે? આ ભાઈ મને હાલો કન રો દાદા આ મને હાલો રો આ પૈસા 7,500 મારે આ મારો મોણા કોણ 15,000 એ ચાલે કોઈ નથી મારે મોણા તાર દેવા જેવા છે મારે પૈસા દેવા છે પૈસા પૈસા દાદા પૈસા લાય એક અલ્યા, કામ કરો દાદા. હવે પોસ્ટ દાડા ને જો પોસ્ટ દાડા લેવા છે હવે દાદા બે દાડા વાયદો કરવો પડશે કેટલા? બે દાડા બે દાડા બે એક મિનિટ બોરે મારા એ ધંબળ વેરા લે એટલે હું દાદા એમ પૂછું તમે ધીરે ધીરે પેન મારવા જ રાખો એમ પૂછું જે તું મારતી હું કોને માર્યો છે હવે આ દાદા મારતું હતું હું ના આડું સમજો બે દાડા ના હાલે પકડે ખાલી બે દાડા તમે ખાલી બે દાડા પૈસા પતાળમાં તમને ગોતીને ખોજીને ગાડીને લઈને આલો રા ખાલી બે દાડા દાદા, વાયદો શું કરો. proof છે બે દાડા બે મારજે? બેહો. શું ઓય રેશમની ગાડી ઉપર બેહો નથી પાડ્યો બેહો અરે મેં બેહવાનું કીધું છે કે દાદા પાડ્યા છે. હા અલ્યા દાદા બેહો હવે હું કોક રમણ બોલાવો બે દાડાનો તમાર બોલાય આ દાદાને તો બેહો દાદા જો આ દોઢ પૈસાનો એ હા, દાદા, કોઈ ના, ના, અમને બી હવા લાખ નો હવા દાદાનો લાખ ખાસ માણસ છે હા. બેહો દાદા મારો ખાસ બોણ છે હા બેહો દાદા બેહો દાદાનો દાવો આ 1.5 લાખ નો. એ. શું વાત છે, હે? દાવો થાય છે ને જમણો છે આ તો મારો મોણ છે એવું છે એમ? તું વધારે પૂછ ને હે?
વધારે પૂરતી એક્ટિંગ કરે ના અને પૈસા પૈસા તો બે દાડાનો તો વાયદો એક કરવો મહિનો પડશે. ઉપર જો છે દાદા, એક મહિનો. 1 મહિનાથી મેં તને પૈસા આલે કેટલા 1 મહિનો ઓહ. 1 તો દાદા આપણે હિસાબ કેટલો થાય? 7.5 લાખ રૂપિયા હિસાબ કરીને દાદા લેખ લ્યો. 7.5 લાખ રૂપિયા વાળા લેખ લાખ લઈ. ચમચમ 7.5 લાખ થાય દાદા. એટલા પૈસા લેવા આવ્યો મારો ચક્કર અરે પણ ચમચમ ચાનો ચક્કર મૂકી દાદા, ગયા. મારા હિસાબથી 3 લાખ રૂપિયા થાય છે. ફ્રોન કોઈ નહીં. દાદા, ઓલા હાથ લે દાદા હમણાં આવો. ચક્કર મૂકી ગયા છે, એને ખબર પડી પૈસા નીકળ્યા. ચક્કર ઉધી નથી 3.5 લાખ લેવાના 3.5 લાખ લેવાના. ઓ એટલે હાથ આલવાના. હાડા બેહો તમે બેહો. 7.5 આલો બેહો. 7 લાખ. બેહો તમે હાડા. હું બેહો મન પકડ ને મામા આવી એના કરતા તો 7.5 આલો હારા. આ જમણ બોલાય પેલો, જમણ બોલાવો. મર્ડર થઈ જાય છે પાસ વાતન કોરું પૈસા લે એ મારું બધું કાઠો કર્યો. ઓલા જલુભાઈને બોલાવવા પડશે. ઈ જલુભાઈ બોલાવે ખબર નથી, ગમે એને બોલાવે. વાયદો તો કરવો પડશે તારે. વાયદો કરીને પૈસા લાવ વાયદો તો કરવો પડશે. પટ્ટાઈ ના જો ખબર ન પડવા વાયદો તો કરવો પડશે. વાયદો તો કરવો પડશે. હું મારો જમીન બોલાવ વાયદો કરવો પડશે. કોણ વાત શું થતી જમણ દાદા વિશે નકા 2 દિવસ પછી ઘરવા રહી ગયા પણ એટલે શું પૈસા કેમ કરતો જમણ લાવો. બે જણ ભાઈ હેલો. સોરી બોલો બોલો. એટલે જલુભાઈ ક્યાં હતા? ઘરે હતો. એટલે ઓલો આયા છે દાદો ને બીજા ને યાર મને તો માર્યો ને કૂટ્યો ને ખાસો મોટો ડખો કર્યો. એટલે આવો કે થોડા જમીન થઈને પટાવરાવો. 2 દાડાનો વાયદો લેવો છે. આવતો આવો હેડો. કેટલી વારમાં આવો તમે? આવો 10-15 મિનિટમાં આવો. અલ્યા એટલી વાર મત કરો. મને તો મારી મારા તો આ હાડકો ગોદરા કરીને હશે તે શું પછી આ હેડું એટલે આવો. તરત આવતો હો. હું 15 મિનિટ ને તમે ખાલી 2 મિનિટમાં આવો. આ આવી ગયો. ના ફટાફટ આવો તમે. હા. હા મનાલ ઓલી વાત તમારે કરે ફોર્ચ્યુનર લઈને આવતો ભલે. વાત કરવા હેલો 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 કાપાઈ ગયો દાદા, કપાઈ અરે ગયો. ચાલુ હેલો બોલ બોલ. અલે તું બોલે અરે આ તો દાદુડું બોલે. એ અલે તું બે એ આવાજો છે દાદા. છે કોણ આજો મેટર વધી જાય છે એમ વાથી ઓય આવાજો દાદા, ઓય આવાજો. આ તો હું યાર અભી તારું યાર ના ચાલે ના ચાલે. ઉપડી જાય છે દાદા હું આવું. આઈ જાઓ ફોન કાપ. 5 મિનિટમાં. હાલ ને યાર તું તરત આય અને કોણ ઓલા વડીલે લઈને આય. હા વડીલ. વડીલને લઈને બે મિનિટ ઈ છે કોણ એ વડીલને જોઈ ગયા હતા. ઈ વડીલ છે કોણ અરે તારે શું દાદા એ તમારે તું તો કરીને આરે વાત કરે એટલે હદને શું અલ્યા દાદા, અલ્યા કાંઈ બોલી મેટર સાઈડ રાખો પેલા ઓલામ પટાવો આ વાત બેહો, કેવી રીતે ઓય બેહો કરે દાદા, ઓય બેહો. તું તરત આય જે લે તર કોને આઈફોન છે. આઈફોન છે. બાપ ગોતરમાં ગુજારો ભાડ્યો તો આઈફોન તમે એને પાડવા યાર હાલો હોય. 2 લાખ રૂપિયા 17 પ્રો છે. 1.5 લાખ તારા એ દોઢ બે લાખ અરે. મળી ગયા. પૈસા મારો આઈફોન 1,70,000 નો પહેલો આઈફોન લાવો તમે. તમે પૈસા ના ધણી પૈસા આયા હતા મોબાઈલ ને ના મારો આઈફોન જોઈએ. જોઈએ મારો આઈફોન જોઈએ. આઈફોન જોઈએ મારો આઈફોન જોઈએ. પૈસા ને મારો ફોન જોઈએ. નકર પૈસા ન મળે. અરે હાલવાના દે. ફોન પર લઈ જાઓ. એ લઈ લો, લઈ લો. દોઢ બોલ કોઈ નહીં તારે એનો પૈસા છે તો અમે તો પૈસા મારો આઈફોન. મારી વાતો ભાઈ 50,000 નો આઈફોન અને તારે 8 લાખ રૂપિયા મને હાલવાના રેડી 50 લાખ ગણા. દાદાનો હિસાબ અલગ છે દાદાનો. દાદા વિશે અમારા દાદાનો હિસાબ અલગ છે. 50 લાખ ગણા ફોનના. ખાવાની નથી એવું છે 8 લાખ રૂપિયા લેવાની છે ને 8 લાખ અને 50 ઓડે 50 ફોન ના ઠીક છે હારો છે તારે કોઈ બીજી કોઈ વસ્તુ દે ના બીજું તો કઈ છે નથી પ્રોપર્ટી બીજી તો કોઈ નથી ખાઈ રહ્યા ને પીપીને વીરી રહ્યા છે બધું. હવે દાદા વાત બોલાવો કોણ બોલાય તારા માણસો ની ના આવ્યો લ્યા દાદા તો 50,000 રહી ગયા. હવે આપણે હેડો. હા 50,000 આવી ગયા એ 50,000 તમે બે રેડી દાડા પર પૈસા દીજે મારે રે. રેડી પર પૈસા દે પચ્ચા નહીં મારો અલ્યા તું આઈફોન પકડ દે મને પકડ દે આ તો દાદા મૂડમાં હતા ને કે 30,000 રૂપિયા જ ગણો તો ના. અરે મૂડ નો છે ને 1,70,000 ભર્યા હપ્તે ભર્યા છે ભાઈ પકડ હા. તી પકડ અરે 50 તમાર કર દો ભાઈ મારવાનું રહ્યો છે એ દાદા મારવાનું નહીં મારવાનું નહીં 50 પણ મારવાનો નહીં 50 25 રાખો હવે ભાઈ દાદાનો મૂડ કશી જાય. 25 રાખો 50 આલ્યો અને હવારે 2 દિવસ પછી ઓરે ટપાટપ પૈસા આવશે. પાકો 2 દાડા ચડાઈ જાય દૂધ થી ધોઈને ભેવ્યા એટલે હાલો બે દાડા પૈસા લેવા છે. રેડી? પાકો 2 અંદા દાડા કે ઉપડી જાશો વરતા ઉપડી વરતા જાશો, ઉપડી જાય ખબર નહીં પડે એવું હોય હે ઉપડી જાશો રેડી? દાદા હવે અને હેડો. થઈ જાય પાછું હોય
માથે આવશે. ઓછું ના કાઢવાની દાદા ના ના આ વસૂલી તો હું એમ કહું 2 દાડે ચડાવજો. દાદા વસૂલી કરવાની છે આપણે એની હેડવું બાબુલાલ ને વાત કરવી પડશે. શું બાબુલાલ? બાબુલાલ ઓહો આવો આવો રામ રામ રામ. ચમ ઓકાશ આપા. અલ્યા શું કરો આ કોમ ને બીજું ને કરો છો ને ઓલો માજો ડોન આવ્યો તો આજ તો શો ઝઘડો કર્યો છે. અલ્યા માર્યો તો ખરા હે. હા ઓહો સાપેડી પડી રહી છે. પેટ પડી છે ને અને રૂપિયા ઉપરથી ગોદામ હતા થોડા બીડીયું પીએ દેવા લેવાની એ લઈને જો એ લઈ જો અને આ હજી મકાનનું કામ પૂરું શું નથી હા અને પૈસા મારો આલવાના છે હા અને હવે ફોન હતો ફોને મારો તો આઈફોન હપ્તા ઉપર નેટ નરવો કર્યો તો એ લઈ જો 1,70,000 અને 50,000 જમા કર્યો છે તો હવે અને 1,70,000 નો છે અને 50,000 ગણ્યો છે અને માર્યો ઈ નોખો. હવે તમે ઓલા આજીવન નું કોક કહેતા હતા આપણે ઓલા તરશેકજી ભાટચ્યા આ અહીંયાથી જોમ છે કે નકર પછી કોક રસ્તો કરી આલો નકર હવે મારું બધું મારે જીવવું કાઠો થઈ ગયું. મારી વાત સાંભળો. એક કામ કરો આવર આપણે બે હેડ ઘરે આવર ગોદડું પાછા આવો કોઈ આવર આ ગોદડે આવર ગોદડું મોથે આવર. હા તો હવે એ તરસેક દિન મને તો લાગતા નથી કે આવે આ મેટરમાં હા પણ એક હું ગટુ ડોને જાણો છું. ગટુ ડન હોય એ ગમે એવો હશે પૈસો તમારો તરશેક દીટી કોઈ ન છે ને આ વળી ગટુ ડોન વળી કેવો છે આ ગટુ ડોન એટલે ખરાબ મળેલો ખરાબ છે એમ હોય તો એટલે મેળ પાડો કદી મારો તો ગાળો છૂટે ને. તો તમે તારે બોલાઈ જ લ્યો અબી હાલ જ બોલાઈ લ્યો એવું નહીં આવે તો એને અડ્ડે રહેવું પડશે. આપણે જ આવવું પડશે. હોય હવે મારું હારું એ વાત હાથી ચમ કે ગરજ આપણે થી આપણે ગરજ છે હે આપણે ગરજ છે હા. હાલ તો આપણે હાથ આવેલો છે નેથી એવું હોય ચમચમ કરશે હાલ તો કોઈ હાલવું નહીં પડે ગોદામ કોઈ છે નહીં ઓલો આવ્યો તો બધા લઈને જાતો રહ્યો કોઈ રાખ્યું નથી. હાલને ચારે મેટર પટી આવી તરી માગશે. હા આપણે બોલી એવી કરી દો મેટર પટી જાય તરી પાછા તો હાલવો છે એ આપણે રીતે એ તો પાછા આપણે હરમ પણ પહેલાથી એડવાન્સ વાળું કોઈ ના, કરતા ના. એડવાન્સ કોઈ નથી ફોન એ કની નથી રહ્યો એડવાન્સ નું કોઈ રાખતા અરે નથી. તમને એડવાન્સ હું બેઠો નથી એડવાન્સ નહીં હાલો આજ હા બરાબર તો હેડો હેડો